તો ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ યથાવત જોવા મળ્યું હોવાનું જાણવા મળ્યું છે। તો વાદળછાયું વાતાવરણ આગળના સમયમાં રહેશે। આ સાથે તાપમાનમાં મોટા ફેરફાર ન થતાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। તો આજે સવારના સમયમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે। અમદાવાદ કેન્દ્ર હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાનું અનુમાન છે, જ્યારે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક પ્રદેશોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે। तो आज साथे ज संवाददाता रविंद्र भदौरिया फोन लाइन पर जोड़ाई गया है। जी रविंद्र, बात करवामां आवे के फरी एक बार कमोसमी वरसाद थवानी आशंका व्यक्त करवामां आवी छे। हवामान विभागे आगाही करी छे कच्छ सौराष्ट्रमा वरसाद पड़वानी, शुं छे समग्र विगत? जी ચોક્કસથી હવામાન વિભાગના ડોક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। આ સાથે તેમણે કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તે અંગે સંપૂર્ણ માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કચ્છ અને જામનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ યથાવત રહેવાનું હોવાથી વાદળછાયા વાતાવરણ રહેશે। આ સાથે તાપમાનમાં મોટા ફેરફાર ન થતા ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી પણ કરવામાં આવી છે। जी रविंद्र, बात करवामां आवे के आगाही करवामां आवी छे के आज सवारना समयमां કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા જે હતી, તો શું સૌરાષ્ટ્ર કચ્છમાં વિસ્તારનો માહોલ શું છે? जी ચોક્કસથી જે સૌરાષ્ટ્ર કચ્છના જે માહોલની વાત કરવામાં આવે તો ત્યાં પર અત્યારે વાદળછાયા જે વાતાવરણ છે, વરસાદ જેવો માહોલ લાગી રહ્યો છે, પરંતુ હજુ સુધી કોઈ વરસાદ પડવાની જે માહિતી છે તે આવી નથી, પરંતુ સાંજ સુધીમાં વરસાદ પડી શકે તેવી આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી રવિન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આજે સવારમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે છે વીજળીમાં કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી।